હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. મિત્રો કેમ ચાલે છે? મજામાં ચાલે છે ને બધે આપણે રત્ન કલાકાર ભાઈઓને? આજે મિત્રો વાત કરશું, આપણે એક નવી રફ લઈને આવ્યો છું. અમે ઘણો ટાઈમ થઈ ગયો રફની ખરીદી જ નથી કરી, અને આજે નવી ખરીદી કરી છે જે તમને દેખાડવાની છે. કેવી સાઇઝ લીધી છે, કેવા હીરા લીધા છે, જે આપણે નાશ હીરા છે, નાશ વ્હાઇટ, આમ સારી ઊંચી નાશ લીધી છે. આજે તમને હીરા દેખાડીશ અને એના ભાવ કહીશ, ક્યાં માલ પડવાનો છે અને માર્કેટમાં કેવું બધું ચાલે છે એની પણ આપણે વાત કરવાના છીએ. પણ મિત્રો ખાસ વાત કરી તો હવે તમે માનજો કે આપણા વિડીયો કન્ટિન્યુ આવવા માંડે ને તો માર્કેટમાં સુધારો થવાનો હોય, માનજો તો જ આપણા કન્ટિન્યુ વિડીયો આવશે. કારણ કે વિડીયો માર્કેટમાં મંદી ચાલતી હોય ને એટલે આપણે કંઈ શું કહું, મારે તમને બધાને કહેતા પણ હસકવું છું. કારણ કે મંદીનો બહુ માહોલ હોય એટલે થોડી પણ હવે મને એવું સારું થોડું દેખાતું હોય એવું લાગે છે. વ્યાપારી મિત્રો હુંતા હતા ને બેઠા થઈ ગયા અહીં, જે ખાલી હીરાય નહોતા જોતા. આવી માર્કેટમાં આપણે જઈએ ને તો ઓફિસમાં આરામથી સૂતા હોય એકદમ, પણ હવે એ બધા હીરા જોવા માંડ્યા છે. આમ ગોળી મૂકીને જોવે છે કેવા ભાવના હીરા છે, શું છે બધું પૂછવા માંડ્યા છે. દલાલને પણ પૂછે કેવી રાન છે, દેખાડજો મને હીરા. એટલે હવે થોડા સારા એંધાણ દેખાય એવું કેવું હોય તો કહી શકાય. એટલે ખાસ પણ મિત્રો હજુ આપણે સુધરી ગયું નથી જતા, પણ માર્કેટને સુધારવું પડશે. થોડું સારું દેખાતું જાય છે એટલે માર્કેટ હવે જેમ બધા ચોમાસું આવે છે ને ખેડૂત બધા ઘટવાના છે અને આવતા બંધ થાય એટલે હીરાવાળાને તરત ધીમું સુધારો કરી વાળશે. વારંવાર બધા પૂછે કે તેજી જ્યારે આવશે, પણ મિત્રો તેજી આવે તમને ડાયરેક્ટ નહીં કહી દે કાલો આવી જાય તેજી, એમ ન હોય. ધીમું સુધરે માર્કેટ, તમને હીરા સસ્તા મળવા માંડે, કાચા રફ હીરા સસ્તા મળે અને તૈયાર હીરા સારા વેચાય, એને તેજી કહેવાય મિત્રો. તો ખાસ હવે તમને હીરા દેખાડી તેજી મંદીને એવી વાતો હતી આપણી, અને માર્કેટની અંદર આવું ચાલે છે. પહેલાં અપડેટ આપી દઈ અને પછી હવે તમને જેમ વાત કરી કે નાશ હીરા દેખાડું ને એની તમને વાત કરું કે કેવા હીરા લાવ્યો છું અને કેવી આપણી ખરીદી છે. કન્ટિન્યુ તમે બન્યા રહેજો મિત્રો. તમને પહેલાં આખું પેકેટ દેખાડી દઉં, પછી તમને હીરા હું દેખાડીશ આપણે ઘોડીની અંદર કેવી રીતના ઝૂમ કરી અને કેવા હીરા છે ને એ પણ દેખાડીશ. પહેલાં તમે આવી રીતના આખા હીરા જોઈ લો કે કઈ રીતે કેવા હીરા છે. હવે આપણે તમને દેખાડવા જઈ રહ્યા છીએ. આની અંદર તમને મિત્રો પાકું રિઝલ્ટ આવી જાય કે હીરા કેવા હશે, કઈ રીતના હીરા છે. મિત્રો આવ્યું રિઝલ્ટ? તમારે રિઝલ્ટ આવે ને પછી જ આપણે વાત કરવાની છે. હવે એમનામ બહુ વાતું નથી કરવાની, કારણ કે હીરામાં તમને આઈડિયો તો આવવો પડે ને મિત્રો કે કેવા હીરા લઈને આવ્યા છીએ. મિત્રો આપણે આ હીરા રહ્યા એ નાશ, ટપકી નાશ, સાઈડમાં નાશ આવતી હોય, સેન્ટરમાં પણ આવે, પણ સાઈઝ સારી છે એકદમ. મિત્રો આ હીરાની આપણે વાત કરવી તો આની સાઈઝ આવશે 62 થી 65, 60 થી 65ના ગાળામાં એની આપણે સાઈઝ આવશે બનાવવાની, વધીને 65 કદાચ. કારણ કે હીરો એકદમ નકોર અને દાણિયા જેવો હીરો છે મિત્રો. ખાસ તમે જોઈ લો. પહેલાં તમને હીરા કેવા લાગે છે ને મિત્રો એ મને કહેજો. આમાં વ્હાઇટ કોક શેડિંગનો પણ હીરો દેખાય છે, પણ આ ટાઈપના આપણે હીરા લાવ્યા છીએ. અને આની અંદર આપણે મિત્રો બનાવવાનું છે 60% હીરા બનાવવાના છે મિત્રો. બાકી આઉટ કરી નાખવાના, અને ઘોડી મૂકીને આઉટ કરી નાખો તો પણ થઈ જશે. આની અંદર 60% મારે હીરા બનાવવાના 4P કામ. કારણ કે હીરા રહ્યા ને મિત્રો 4P કરવું ને તો જ જામશે, નકર હે ને કારીગર બનાવી નહીં શકી. અને આનો હવે મિત્રો તમને ભાવની વાત કરી તો આ હીરાના આપણે ભાવ છે 444 રૂપિયા રફનો ભાવ છે મિત્રો, 444 રૂપિયા. અને 60 થી 65ની સાઈઝ આવશે. અને આ ટાઈપનો કંઈક પથ્થર આવે છે જેનો માલ આપણે જે બનાવશું ને 7000 આસપાસ માલ આવશે સિંગલ કટમાં મિત્રો. સિંગલ કટ બનાવવાનો આપણે, ડબલ નહીં. કારણ કે ડબલની અંદર તમને ખબર છે મિત્રો બહુ અઘરું પડી જાય આ મંદીમાં. ભલા માણસો પહોંચતું જ નથી, પછી એને હીરા વેચીને હોય ગયું પૈસા ન હોય પછી અઘરું પડે આપણને. આ તમને હું હીરા આપણા ફેરવી અને દેખાડી દઉં. પથ્થર કેવો લાગે છે મને પાછા તમે કોમેન્ટ કરીને કહેજો બધા હો મિત્રો. કારણ કે આ નવી ખરીદી કરી છે, નવા હીરા લાવ્યો છું. આપણે રજાયું પછીનું આ નવું ચાલુ કર્યું પછીના હીરા પહેલી ખરીદી છે કે રજાયું પાડી
બહુ તકલીફ પડી મહેંદીમાં, પણ આમાં એવું લાગે કે આંકડા થઈ જશે, કાંકરા ન થાય તો. ખાસ તમે જો આ રીતના આપણા હીરા છે. તો મિત્રો તમે જોયા ને હીરા, તમને હીરા દેખાડ્યા જે આપણે નવી ખરીદી છે. નાશ તમને કીધું નાશ વાઇટ છે એ રીતનું. નાશ મિત્રો હોય જાય ને એટલે એનો હીરો ખુલશે ને એટલે ફૂલ ફાયરિંગ આવવાનું છે મિત્રો. તૈયાર હીરા થાય પછી તમને હું કોઈ દેખાડી કે તૈયાર હીરાની અંદર કેવા હીરા આવ્યા છે અને કેવા વેચાય છે, એના પણ આપણે તમને વિડીયો બનાવીને હું દેખાડીશ મિત્રો. ખાસ તમે જોવા તમે બધું જાણવાને જોવા માગતા હોય કન્ટિન્યુ કે ધરમસિંહભાઈ ક્યાંથી શરૂઆત કરી, કેવું હાલ્યું, શું કરે છે, ક્યાં કેટલી તકલીફ પડી. તો મિત્રો તમે ધરમસિંહ ડાયમંડ ચેનલને જોઈન થઈ જજો. જોઈન એટલે મિત્રો જોઈન બટનમાં ન આપતા અંદરે, એમાં તમારા પૈસા ભરવા પડશે. તમે સબસ્ક્રાઈબ કરશો ને તમને બધા મારા વિડીયો જોવા મળશે. બધા વિડીયો જોઈશો તો તમને ખબર પડી જશે કે ધરમસિંહભાઈ આ બધા સાચી સલાહ તો દે છે ને, તમામ વસ્તુ તમને જાણવા મળશે મિત્રો. ઘણાને આપણે વારંવાર જોઈનનું કહેવું તો જોઈનમાં દેતા હોય તો એની અંદર પૈસા માગે મિત્રો, પણ આપણે હજુ કોઈ ભાઈ પૈસા લેવાના નથી. તમને ફ્રીમાં સલાહ દેવાની છે મિત્રો. અને આવા ને આવા સારા અને સારા મિત્રો તમને રફના અને તિયરના તમામ વસ્તુ આપણે ભાવ કેવી છે માર્કેટની વારંવાર તમને અપડેટ આપું છું કે જ્યારે તેજી આવશે એની પણ તમે રાહ જોતા હોય, તમે જતા ન હોય તમને ખબર નહીં પડે મિત્રો. એટલે તમે કન્ટિન્યુ આપણો વિડીયો જોતા છો તમને ખબર પડી જાય તરત કે હવે કંઈક માર્કેટમાં છે. કારણ કે ધરમસિંહભાઈ તરત કહી દેવાના મિત્રો કે માર્કેટમાં સુધારો આવતો જાય. જેમ તમને મેં શરૂઆતમાં કીધું કે કન્ટિન્યુ વિડીયો આવશે તો મને કંઈક લાગતું હોય તો એમ હું તમને કહેતો જઈશ અને માર્કેટ સારું સુધરી જાય તો પણ કહેવાનો છું. એટલે ધરમસિંહ ડાયમંડ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલશો નહીં મિત્રો. વધુમાં વધુ શેર કરજો એટલે બધા હીરાવાળાને આપણે મળી જાય, રત્ન કલાકાર ભાઈઓને. મિત્રો હીરાવાળાની બહુ ચેનલો હોય છે જે હીરાની અંદર સિંગલ કટની અંદર ખાસ કરીને સિંગલ કટની તમામ માહિતી આપણે દઈએ છીએ. જેટલું મને વારંવાર કહું છું, મને આવડતું હોય અને મને ખબર પડતી હોય એટલું તમને કહી શકું. તો હવે આજના માટે એટલું જ, અને મળશું ફરીને એક નવા વિડીયો કે સાથ. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.